ટીમ ઇન્ડિયા હાલમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ ઉપર છે. ટીમ ઇન્ડિયા એટલે કે T20 વર્લ્ડ ચેમ્પિયન, જે સતત 16 સિરીઝ જીત્યું છે, પરંતુ આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે બેલફાસ્ટમાં રમાયેલી 2 મેચોની સિરીઝ 2-0 થી હારી ગઈ છે અને ક્લીન સ્વીપ કર્યું. આયર્લેન્ડે પહેલી વખત ઇતિહાસમાં ભારતને આયર્લેન્ડ જેવી ટીમે હરાવ્યું છે અને 2-0 ના ક્લીન સ્વીપથી ચેમ્પિયન બન્યું છે અને સિરીઝ જીતી લીધી છે. ભારતની ટીમની પસંદગી ખૂબ જ સરસ રીતે કરવામાં આવી. એમાં યુવા ખેલાડીઓ જે આઈપીએલમાં ધમાકેદાર અને ધુરંધર બનીને બહાર નીકળ્યા હતા, એ તમામ ખેલાડીઓને તક આપવામાં આવી. ટીમ ઇન્ડિયામાં સિનિયર ટીમમાં પસંદ કરીને આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં એવી અપેક્ષા હતી કે આઈપીએલમાં બેબી બોસ તરીકે પોતાનું નામ કરનાર, ઓળખ ઊભી કરનાર 15 વર્ષના ટેણિયા એવા વૈભવ સૂર્યવંશીને તક આપવામાં આવશે. પરંતુ ટીમ ઇન્ડિયાના હેડ કોચ અને કેપ્ટન શ્રેયસ અય્યરને શું સૂચ્યું કે આ બેબી બોસને એમણે ડેબ્યુ ન કરાવ્યું અને જે રીતે પહેલી મેચ હાર્યું ભારત, ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી ભારતે અને દર વખતની જેમ ચેઝ કરીને જીતવાની ખેવના અને ચેઝર તરીકેની જે ઇમેજ છે એ ઇમેજ સાથે મેદાનમાં ઉતર્યા, પરંતુ એક કે બે પ્લેયરને બાદ કરતા બાકી તમામ બેટ્સમેન ધરાશાયી થઈ ગયા આયર્લેન્ડની બોલિંગ સામે. બીજી મેચમાં પણ એવી અપેક્ષા હતી કે બેબી બોસ સૂર્યવંશીને તક આપવામાં આવશે, પરંતુ એને બેન્ચ ઉપર બેસાડી રાખવામાં આવ્યો અને એમના સ્થાને તક આપવામાં આવી પ્રિન્સ યાદવ અને શેડગેન. અને જે રીતે બીજી મેચમાં પણ ટોસ જીતીને ભારતે ફિલ્ડિંગ પસંદ કરી, ત્યારે જ અનેક સવાલો ઊભા થઈ ગયા હતા. કારણ કે બેલફાસ્ટની પીચ એવી હતી કે જેમાં બીજી ઇનિંગમાં બોલ ટર્ન થતા હતા અને જે રીતે બોલ ટર્ન થતા હતા અને આયર્લેન્ડે ફાયદો ઉઠાવ્યો, એ જોતા એવું લાગતું હતું કે બીજી મેચમાં ભારત જો ટોસ જીતે તો બેટિંગ પસંદ કરવી જોઈતી હતી. આવું ક્રિકેટ વિવેચકો કહે છે, કમેન્ટેટર્સ પણ કહે છે અને સાથે સાથે વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે એ લોકો પણ આવું માને છે. અને જે રીતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી અને આયર્લેન્ડની ટીમને 154 ઉપર સીમિત રાખી 20 ઓવરમાં, પરંતુ ભારતીય ટીમ જે બધી જ જગ્યાએ T20માં એમાં જે રીતે ક્રિકેટ જગતમાં એક નામ થઈ ગયું છે, યુવાઓની ટીમ છે અને જે નામ થઈ ગયું છે એ નામ પ્રમાણેનું કામ બીજી મેચમાં પણ જોવા ન મળ્યું. જે બહુ જ ગાજો હતો આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી બહુ ગાજો હતો અભિષેક શર્મા, એ પણ કશું ઉકાળી શક્યો નહીં. 2 મેચની સિરીઝમાં માત્ર 50 રન જ કરી શક્યો. પહેલી મેચમાં 50 કર્યા હતા અને બીજી મેચમાં 0માં આઉટ થઈ ગયો. સંજુ સેમસન નો ડાઉટ એ ધીર ગંભીર ખેલાડી છે, સારો પ્લેયર છે, સારી બેટિંગ લાઇનઅપ છે, બેટિંગ કરી શકે છે અને બોલને જોઈને એ સારી રીતે એની કળા પણ છે રમવાની, પરંતુ નસીબ વાંકું કહો કે નસીબે યારી ન આપી એને અને 2 મેચમાં તે નિષ્ફળ નીવડ્યો. તિલક વર્મા પણ કંઈ એટલું ઉકાળી શક્યો નથી. પહેલી મેચમાં પણ કશું ના ઉપાડ્યું, બીજી મેચમાં થોડા ઘણા રન કર્યા, પરંતુ જે રીતે બીજી મેચમાં 1 રને પરાજય થયો એ ભારત માટે નાલેશી ભરી હાર કહેવાય. કારણ કે 1 રને પરાજય થયો અને 2-0 થી આયર્લેન્ડની ટીમ ક્લીન સ્વીપ કરીને સિરીઝ જીતી ગઈ. દોસ્તો, હવે સવાલ એ ઉઠે છે કે બીસીસીઆઈએ મોટે ઉપાડે યુવાઓને તક આપવા માટે કરીને ટીમની પસંદગી કરી, પરંતુ ગ્રાઉન્ડ પર જ્યારે મેચ હોય એ દિવસે જ્યારે ફાઇનલ 11 ડિસાઇડ કરવાનું હોય ત્યારે ટીમ મેનેજમેન્ટ અને હેડ કોચ ગૌતમ ગંભીર તેમજ આયર્લેન્ડની સિરીઝમાં T20ના ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર
આ લોકોએ કયા આધાર ઉપર ટીમ અંતિમ 11 નક્કી કરી એ એક મોટો સવાલ ઊભો થાય છે. બંને મેચ ભારત હારી જતા સોશિયલ મીડિયા પર ભારતીય ટીમ અને ખાસ કરીને ગંભીર રહેતા હંમેશા એવા ગૌતમ હેડ કોચ અને શ્રેયસ અય્યર તેમજ ટીમ મેનેજમેન્ટ ઉપર અનેક સવાલો ઉઠવા માંડ્યા છે અને ટ્રોલ થયા છે. સોશિયલ મીડિયા પર જે રીતે સવાલ ઉઠ્યા છે અને જે રીતે વિવેચકો અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ સવાલ કરી રહ્યા છે, મને યાદ આવે છે મારા એક ખૂબ જ નજીકના વરિષ્ઠ પત્રકાર મિત્ર દક્ષેશ પાઠકે પણ સોશિયલ મીડિયા પર જે પોતાની હૈયાવરાટ ઠાલવી છે, એમણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં લિટરલી બીસીસીઆઈ એ આ ટીમ પસંદ કરી તો પછી જે યુવાનો સારું પરફોર્મ કરી શકે છે તો જેની ધાક બેઠી છે વિશ્વની ટીમો તરફ પર, એવા પ્લેયર વૈભવ સૂર્યવંશીને તક કેમ ના આપી એમ કે એમણે આખરી ઝાટકણી કાઢી છે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર માટે પણ એમણે આકરા શબ્દો યુઝ કર્યા છે અને તેમણે આવી ટીમ અંતિમ 11 નક્કી કરતા પહેલા અનેક વખત વિચારવું જોઈએ એવા પણ એમણે સજેશન્સ કર્યા છે. તો દોસ્તો, જે રીતે વૈભવ સૂર્યવંશી 15 વર્ષનો ટેણીઓ છે, આઈપીએલમાં એણે બહુ જ નામ બનાવ્યું અને બેબી બોસ તરીકે પોતાની ઓળખ ઊભી કરી. આઈપીએલમાં કોઈ પણ ટીમ હોય એની સામે રાજસ્થાન રોયલ્સના જે વૈભવ સૂર્યવંશી પહેલા જ બોલે સિક્સર મારવામાં માહેર છે. હવે જો એને આયર્લેન્ડની સામે એને તક આપવામાં આવ્યું હોત તો આ ટેણીઓ અચૂક કંઈક મોટા કારનામા કરી શક્યો હોત અને કરવાની તાકાત પણ ધરાવે છે. જો આયર્લેન્ડ સામેની મેચમાં એને અંતિમ 11માં સ્થાન આપ્યું અથવા ડેબ્યુ કરાવ્યું હોત તો એનો એક રેકોર્ડ પણ થઈ જાત કે 15 વર્ષ 92 દિવસમાં ની ઉંમરે એણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું એમ કહેવાય. પરંતુ ના, ગૌતમ ગંભીરને તો કંઈક અલગ જ માઇન્ડસેટ છે. ગૌતમ ગંભીરે અગાઉ પણ ઘણા એવા ખેલાડીઓના ભોગ લીધા છે ભૂતકાળમાં પણ, કે એ જે રીતે ટીમ સિલેક્શન કરે છે તો અંતિમ 11 નક્કી કરે છે એમાં સારા ખેલાડીઓને તક આપવામાં માનતો નથી. નબળી ટીમ મૂકી દીધી અને એ ઓવર કોન્ફિડન્સ લાગે છે ગૌતમ ગંભીરનો કે આયર્લેન્ડ જેવી નબળી ટીમ સામે ભારત પોતાના મજબૂત ખેલાડીઓને શા માટે ઉતારે, એટલે નબળી ટીમ નક્કી કરીને નબળી ટીમને ઉતારી મેદાનમાં. પરંતુ જે ટીમ ઉતારી એ તો આયર્લેન્ડની નબળી ટીમ કરતા પણ નબળી પુરવાર થઈ. તો આનો જવાબ ગૌતમ ગંભીર આપશે. વૈભવ સૂર્યવંશીની વાત કરતો તો વૈભવ સૂર્યવંશીએ જે પ્રકારે રેકોર્ડ બનાવ્યા છે અને બીસીસીઆઈની સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજીત અગરકરે પણ જ્યારે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડની સિરીઝ માટે વૈભવ સૂર્યવંશીને T20માં સામેલ કરવાનું ભલામણ કરી અને નક્કી થયું અને પસંદ કરવામાં આવ્યો, ત્યારે એક આશા હતી કે આ ટેણીઓ, આ બેબી બોસ કંઈક નામના મેળવશે અને ભારતીય ટીમને ખ્યાતિ અપાવશે. પરંતુ જે રીતે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યરે પોતાના મન ભર્યા નિર્ણયો કર્યા અને પોતાના મતલબના નિર્ણયો કરીને અંતિમ 11 ડિસાઈડ કરી, એમાં ભારતીય ટીમની નૈયા આયર્લેન્ડમાં જ ડૂબી ગઈ. હવે 2 મેચની સિરીઝ હાર્યું ભારત. હવે ઇંગ્લેન્ડની ટૂર શરૂ થવાની જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી. તો ઇંગ્લેન્ડમાં જે રીતે આયર્લેન્ડમાં પરાજય પામ્યા છે તેને ઘા રૂઝાશે નહીં અને રૂઝાતા વાર પણ લાગશે. ત્યારે આપણી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે કેવું પરફોર્મ કરશે એ તો એક મોટો સવાલ છે જ. પરંતુ વૈભવ સૂર્યવંશીના રેકોર્ડને જોતા અને એની સિક્સર મારવાની સ્ટાઇલ જે છે એના તો આફરીન આપણા લિટલ માસ્ટર જે સુનિલ ગાવસ્કર ભારતીય ક્રિકેટના એક મહાન ખેલાડી કહેવાય અને હવે કોમેન્ટ્રી પણ આપી રહ્યા છે, કોમેન્ટેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે એમણે પણ આ ટેણીયાની સરાહના કરી હતી. એની બેટિંગ સ્ટાઇલ, એના સ્ટાન્સ, એની વાત કરી અને એમણે સરાહના કરી હતી આ ટેણીયાની વૈભવ સૂર્યવંશીની.
તો પછી ગૌતમ ગંભીરને ક્યાં વાંકવું પડ્યું કે એણે વૈભવ સૂર્યવંશીને અંતિમ 11માં આયર્લેન્ડ સામેની 2 મેચમાં સિલેક્ટ ન કરે, ડેબ્યુટ ન કરાવ્યું? આ એક મોટો સવાલ છે. ત્યારે ઇંગ્લેન્ડ સામેની જ્યારે હવે સિરીઝ શરૂ થવાની છે ત્યારે શું વૈભવ સૂર્યવંશીને બેન્ચ ઉપર જ બેસાડી રાખવામાં આવશે કે પછી જે પરાજયનો સ્વાદ આયર્લેન્ડમાં ચાખવો પડ્યો છે ભારતીય ટીમને એને જોતા કોચ ગૌતમ ગંભીર પોતાની માઇન્ડસેટ ચેન્જ કરશે અને એને અંતિમ 11માં સ્થાન આપશે? એ જોવું રહેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આઈપીએલ ચલો સરસ છે, પરંતુ આપણા દેશના ક્રિકેટરો આઈપીએલ રમતા થયા છે ને ત્યારથી ડોમેસ્ટિક ક્રિકેટ જે છે ને, રણજી ટ્રોફી હોય, દુલીપ કપ ટ્રોફી હોય, સીકે નાયડુ ટ્રોફી હોય, આ બધી જે ડોમેસ્ટિક ક્રિકેટ છે ને એ ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું છે. બહુ ઓછા લોકો આ ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. જ્યારે બીસીસીઆઈએ પણ આઈપીએલ જેવી જે લોભામણી ટુર્નામેન્ટ કહેવાય, કરોડો રૂપિયામાં ખેલાડીઓને ટીમના માલિકો ખરીદે અને એ માલિકોના અંડરમાં એટલે કે માલિકીપણા હેઠળ આ ખેલાડીઓને રમવું પડે અને જો પરફોર્મન્સ સારું ન કરે તો લખનૌનું આપણું ઉદાહરણ જાણીએ જ છીએ. લખનૌ સુપર જાયન્ટના કેપ્ટન રિષભ પંત 24 કરોડમાં ખરીદ્યો તો લખનૌ સુપર જાયન્ટના માલિકે ગોયંકાએ, અને પરફોર્મન્સ સારું ન રહેતા એ જે રીતે રિષભ પંતને ગ્રાઉન્ડ ઉપર પતરાવતા હોય એવા વિડીયો પણ જે વાયરલ થયા છે ને, ત્યારે એવી લાગણી ઊભી થાય છે કે માલિકીપણામાં આપણા દેશના ક્રિકેટનું નખોદ વળી રહ્યું છે. એટલે બીસીસીઆઈએ આ પ્રકારની ટુર્નામેન્ટ ઉપર બ્રેક લગાવવી જોઈએ અથવા ઓછી કરવી જોઈએ, અને જે ડોમેસ્ટિક ક્રિકેટ છે, આપણી વર્ષો જૂની પરંપરા છે ડોમેસ્ટિક ક્રિકેટની, રણજી ટ્રોફી રમવાની ને જે આપણા જૂના ખેલાડીઓ છે, કપિલ દેવ હોય, લાલા અમરનાથ હોય, મહેન્દ્ર અમરનાથ હોય, સુનિલ ગવાસ્કર હોય, રવિ શાસ્ત્રી હોય, શ્રીકાંત હોય, દિલીપ વેંગસરકર હોય, સંજય માંજરેકર હોય, સચિન તેંડુલકર હોય, આ બધા જ ખેલાડીઓ એ રણજી ટ્રોફી રમીને આગળ આવ્યા અને એમણે પોતાનું નામ વિશ્વ ક્રિકેટમાં જમાવ્યું. વૈભવ સૂર્યવંશીને પણ તક મળી છે, આઈપીએલમાં સારું પરફોર્મ કર્યું, નો ડાઉટ આઈપીએલમાં સારું પરફોર્મ કરે એને તક આપવામાં આવી છે અને આવી છે એ સારી વસ્તુ છે. પરંતુ વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓનો ઉપયોગ યોગ્ય સમયે થઈ જાય તો એ લોકોને પણ ઉત્સાહ રહેશે અને યુવાન હોવાના નાતે એને પણ તક મળશે કે એને જો શરૂઆતમાં કોઈ ભૂલ કરશે તો એ ભૂલ સુધારવાની તક એને મળશે. એટલે યુવા વયે આવા ખેલાડીઓને જે સિલેક્ટ કર્યા છે બીસીસીઆઈએ, ત્યારે ગૌતમ ગંભીર જેવા હેડ કોચ જે પોતાની માનસિકતા હજી સુધી બદલી નથી શક્યા, એમણે પોતાની માનસિકતા બદલી આવા ધુરંધર અને બેબી બોસ તરીકે ઓળખ ઊભી કરનારા વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓને તક આપે અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં જે આયર્લેન્ડ સામે નાલેશીભરી હાર થઈ છે ભારતીય ટીમની, એની જગ્યાએ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં સારું પરફોર્મ કરે, સારી રમત બતાવે ટીમ ઇન્ડિયા, એવી અંતિમ 11 પસંદ કરે તો કંઈક લેખે લાગશે. દોસ્તો, આપનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ અચૂક કરશો.